હાર્ડવર્ક કરાય, કઈ રીતે હાર્ડવર્ક થાય, હાર્ડવર્ક કરીને મેં કઈ રીતે ટ્રેનિંગો કરી છે, આપણે પ્રોડક્ટ ટ્રેનિંગ છે, આપણે ઇન્વિટેશન કઈ રીતે આપી શકીએ છીએ, પ્લસ આપણે કઈ રીતે ટીમ બિલ્ડિંગ બનાવી શકીએ છીએ, કઈ રીતે ટીમમાં પ્રોબ્લેમ આવી શકે છે, આ બધા આજે હું કંઈક ને કંઈક તમને ટોપિક આપવાની છું. તો દરેક જણા આજે ધ્યાનથી તમે લોકો સાંભળશો. ઓકે, તો દોસ્તો આજની વાત કરું તો નામ છે, પહેલા તો મારું નામ રની ડામોર. આજે દરેક જણા જાણે છે કે કંઈક ને કંઈક મેં કઈ રીતે ફિલ્ડ મેં ચાલુ કર્યું હતું, અને ઘણા બધા લોકો અહીંયા મારા ટચમાં એવા લોકો છે કે જે લોકોને મેં ઘણું બધું શીખવાડ્યું છે, અને મારી સાથે એ લોકો આજે કામ પણ કરી રહ્યા છે. તો દોસ્ત પહેલું ટોપિક છે મારું અહીંયા ફિલ્ડ વર્ક. આજે ઘણા બધા લોકોને ફિલ્ડ વર્ક એમ કહે ને તો ફિલ્ડ વર્ક કરવા માટે બધાને ઘણો તકલીફ પડે છે, પણ ફિલ્ડ વર્ક તો કરવું જ પડશે. કારણ કે ફિલ્ડ વર્ક કર્યા અમે એવા એવા જગ્યાએ મેં ફિલ્ડ વર્ક કર્યા છે. તો તમને લોકોને ફિલ્ડ વર્ક કેમ કરવું જોઈએ? કારણ કે ઘણા બધા લોકો એમ કે છે કે આમાંથી ફિલ્ડ વર્ક નહીં થતું. ઓકે, ઘણા બધા એવું કે છે કે આમાંથી ફિલ્ડ વર્ક નહીં થવાતું મેડમ, આમાં તો અહીંયા જગ્યા આવી છે, આમાંથી તો નહીં નીકળાતું. તો દોસ્તો હું તમને લોકોને એવું કહેવા માંગુ છું કેમ કેમ ફિલ્ડ વર્ક, કારણ કે મારી પાસે પણ એવો સમય હતો જે તમે લોકો કહી રહ્યા હતા. કારણ કે ફિલ્ડ વર્ક કરવું, જેને કરવું છે એ ગમે તે રીતે પણ બહાર નીકળી શકે છે. તો મેં કઈ રીતે ફિલ્ડ વર્ક કર્યું તમને લોકોને ખ્યાલ હોય ને તો ઘણા બધા જે લોકો છે મારી જોડે એમને ખબર છે કે મેં ફિલ્ડ વર્ક આજે એવા એવા ગામડામાં જતી હતી કે જ્યાં એવા એવા લોકોની સાથે મેં કામ કર્યા છે, જ્યાં એવા એવા એરિયા લોકો છે કે જ્યાંની અંદર જંગલ એરિયાની અંદર મેં ફિલ્ડ વર્ક કર્યા છે. ફિલ્ડ વર્ક કરતા કરતા મારે ઘણું બધું એ કરવું પડ્યું. મારી જોડે પણ એ વખતે સાધન નહોતું દોસ્તો, મારી જોડે પણ કોઈ સાયકલ પણ નહોતું. હું બસમાં જતી હતી, બસમાંથી પછી હું છગડામાં જતી હતી. છગડાની અંદર જઈ જઈને મેં ફિલ્ડ વર્ક કર્યું છે. અને તમે લોકોને ખબર છે કે ફિલ્ડ વર્ક આપણા ધંધાની અંદર જરૂરી છે. આજે નેટવર્ક માર્કેટિંગની અંદર ફિલ્ડ વર્ક વગર કશું થતું નથી. તમારા લોકોએ ફિલ્ડ વર્ક તો તમારા લોકોએ કરવું જ પડે. ફિલ્ડ વર્ક કર્યું, મેં ફિલ્ડ વર્ક કર્યું. ફિલ્ડ વર્કની સાથે મને એવું લાગ્યું કે ભાઈ મહેનત બી આપણે કરવી જોઈએ. કારણ કે ઘણા બધા નાટકો હોય છે. તમને લોકોને મેં ઘણા બધાને મેં જોયા છે, ઘણા બધા કે મેડમ આમાંથી તો ફિલ્ડ ના થાય, આજે તો વરસાદ છે, આજે તો ગરમી બહુ છે, ગરમીની જોડે શિયાળો હોય છે કે ઠંડીમાં તો બહુ છે. તો આ બધું જ તમારે લોકોએ સહન કરવું પડશે. અને ફિલ્ડની અંદર નીકળવા માટે તમારી પાસે સાધન નથી તો કંઈક ને કંઈક સાધનો તો આવા જવા થાય છે, તો એનો ઉપયોગ કરો તમે. ઓકે, તો મેં આવી રીતે કઈ રીતે ફિલ્ડ કર્યું, તો મારે પછી મેં થોડુંક સમય આવ્યો, મેં ફિલ્ડ વર્ક કરતા કરતા મેં લોકો જોડે પ્રોડક્ટ પ્રમોશન કરવાનું ચાલુ કર્યું હતું. મેં લોકોને મળવાનું અજાણ્યાની અંદર ચાલુ કર્યું. અજાણ્યા લોકોની જોડે મેં ફિલ્ડ વર્ક કરીને દોસ્તો તમે લોકોને દેખી શકો છો, મને એવા એવા લોકો મળતા ગયા, જેની અંદર મેં પછી વાત કરતી ગઈ. કઈ રીતે વાત કરું છું કે ભાઈ ફિલ્ડ વર્કની અંદર હું જાઉં, જયારે હું અજાણ્યા વ્યક્તિને જયારે મળું છું દોસ્ત, ત્યારે હું એવું કહું છું કે સાહેબ હું અહીંયા આવી છું, મેં આજે આયુર્વેદિક એજન્સીની અંદરથી મેં 6 બ્રાન્ડની એજન્સી એવી મેં લીધી છે. ઘણા બધા લોકોને બોલતા નહીં ફાવતું, એટલે મેં તમને લોકોને બતાવું છું કે કઈ રીતે તમે અજાણ્યા વ્યક્તિ જોડે વાત કરી શકો છો. અજાણ્યા વ્યક્તિ જયારે બી તમને મળે, અહીંયા લોકો ઘણા બધા એવા લોકો છે કે ભાઈ પોતાના હોય ને એની જોડે જ ધંધો થાય, એવું નથી સાહેબ. કારણ કે ઘણા બધા લોકો એવા છે કે જ્યાં તમે આખી દુનિયામાં વધારે પોતાના કરતા અજાણ્યા લોકો તમને ઘણા મળશે. અને મારી જોડે તમે જોઈ શકો છો કે ઘણા બધા મેં એવા છે જેની અંદર મારી જોડે બધા અજાણ્યા લોકોથી જ મેં ધંધો ચાલુ કર્યો છે. અજાણ્યા લોકોને તમે મળો છો, બધાને શરમ આવે છે કે ભાઈ હારું આ થતું હશે. અજાણ્યા એવા હાડા કોઈક આપણને ગાળો દીધી તો, કોઈક હાડું ગમે તેવું બોલી ગઈ તો. હા દોસ્તો, આ થશે. મારી જોડે બી થયું, લોકો મજાક પણ ઉડાયેલી છે. મેં એમને કીધું તો બી મેં ફીલ કરતી રહી. મેં એ લોકોની સામે જયારે મળું છું, ઘણા બધા મારા અહીંયા ડિસ્ટ્રીબ્યુટરો છે જે લોકો મારી જોડે અજાણ્યામાં શરૂઆત કરવાનું ચાલુ કરી દીધું છે. મેં એવી રીતે વાત કરું છું કે જો સાહેબ, જયારે બી હું અજાણ્યા વ્યક્તિ જોડે બેસું છું, માનો કે અહીંયા કોઈક સાહેબ છે અને હું સાહેબના દુકાને જતેલી, પહેલી મેં દુકાને મેં ચાલુ કરી, સ્કૂલોમાં ચાલુ કર્યું કે ભાઈ આવી રીતે સાહેબ હું આવી છું, આ 6 બ્રાન્ડની મારી જોડે એજન્સી છે, અને આ એજન્સી વિશે હું કંઈક ને કંઈક તમારી જોડે એક પ્રોડક્ટ વિશે માહિતી આપવા આવી છું. જો તમારી જોડે સમય હોય ને સાહેબ, તો હું વધારે નહીં, તમારી જોડે 25-30 મિનિટ શું હું તમારી જોડે વાતચીત કરી શકું છું. અને એ લોકો કદી સામે વાળા ના નહીં કહેવાનું, સમજજો.
સામેવાળા લોકો તમને એવું લાગે કે આ શું આ વાત થાય, તો આમ હું તમને એ સમજાઈ રહી છું કે કઈ રીતે તમે લોકો સામે વાત બી કરી શકો. તો એ લોકો જયારે અજાણ્યા વ્યક્તિ જયારે તમને એમ કહે છે કે હા હા ચાલો ટાઈમ નથી, કે ભાઈ હા ચલો આવી જાઓ, મોટે ભાગે તમને લોકોનું કોઈ ના નહીં કહેશે. જયારે બી તમે જાઓ છો એક કોન્ફિડન્સ સાથે જાઓ, કોન્ફિડન્સ સાથે તમારે લોકોએ જવું પડશે. આમ એને એવું ના લાગવું જોઈએ કે ભાઈ આ કોઈક માર્કેટિંગમાં, તમારે માર્કેટિંગ વસ્તુ શરૂઆતમાં વાપરવાની જ નથી. આપણે ડાયરેક્ટ એવું જ કહેવાનું છે કે હું એક આયુર્વેદિક ફિલ્ડના આયુર્વેદિક એજન્સીમાંથી, મેં 6 બ્રાન્ડની જે એજન્સી છે એ એજન્સીને હું શેર કરવાની છું, જેમાં મને વધારેની 25-30 મિનિટ લાગશે સાહેબ. તો શું તમારી જો ટાઈમ હોય તો શું હું તમારી જોડે આગળ રજૂઆત કરી શકું છું? પેલા કહેશે હા કોઈ વાંધો નહીં મેડમ, આવો ને, બેસો ને, તમને બેસાડશે. તમારે ત્યાં બેસવાનું છે, થોડું એમને તમારો પોતાનો પરિચય કરવાનો છે. સામેવાળા પૂછે કે બેન તમે કઈથી આવ્યા છો, તમારે બિંદાસ કહેવાનું છે. હું કહેતી હતી કે સાહેબ હું બારિયાથી આવી છું, આવી રીતે મેં તમને પ્રોડક્ટ પ્રમોશન માટે થોડીક વાતચીત કરવાની છે. એ લોકો કંઈક ને કંઈક તમને પૂછે કે શું આ માર્કેટિંગ છે? હા માર્કેટિંગ છે સાહેબ. બિંદાસ વાત કરો કે હા માર્કેટિંગ છે. લોકોને માર્કેટિંગ એટલે છે ને લોકો ના ભાગે છે. તો આ જે લોકોનું કેમ, કારણ કે લોકો ઘણા બધા લોકો બહારના માર્કેટમાં દાઝેલા છે. કારણ કે હું ઘણા બધા ગામડામાં ફરું છું, એવા એવા ગામડામાં ફરું છું, ત્યાં લોકો ના જ કહેતા હતા. દુકાનો વાળામાં જતી હતી, દુકાનો વાળા બી એમ જ કહેતા કે ના ભાઈ આ અમારાથી ના થાય. અમુક લોકો વ્યક્તિમાં મેં બી ગઈ છું, એ લોકોને બી એવું થયું હતું કે આ માર્કેટિંગ કરવું જોઈએ. તો એવા આ લોકોની અજાણ વ્યક્તિની સામે મેં આ ફિલ્ડ વર્ક કરતી હતી દોસ્ત. હું એને ત્યાં પ્રોડક્ટ પ્રમોશન કરતી હતી. પ્રોડક્ટ પ્રમોશન કરતા કરતા મને 1 to 1 આવડી. મેં 1 to 1 વધારે કરતી. રિઝલ્ટ મને શેમાં મળ્યા? મને 1 to 1 કરવામાં મળ્યા. કારણ કે 1 to 1 ની અંદર મેં પ્લાન શીખ્યો તો મને પ્લાન બતાવવામાં આવ્યો, તો એ પ્લાન મેં ત્યાં લોકોને શેર કરવા લાગી. સરે મને કીધું કે મેડમ તમે ફિલ્ડ તો કરો છો, પણ હજી તમારે મહેનતની જરૂર છે. મેં કીધું ઓકે સર. સરે કીધું હજુ હાર્ડવર્ક ચાલુ કરો મેડમ. મેં કીધું કે ઓકે સર. તો મેં પાછું હાર્ડવર્ક ચાલુ કર્યું. કેમ? કારણ કે ફિલ્ડ વર્ક કરતા કરતા મને ખાલી મેં પ્રોડક્ટ તો એ કરી, પણ હજી બી મને લોકો મળતા નતા. કેમ? કારણ કે મારે અજાણ્યામાંથી લોકોને લાવવાના હતા. તો દોસ્ત સમજજો, અજાણ્યાથી લોકોમાંથી મારે ટીમ બનાવવાની હતી. એટલા માટે મારે પાછું હાર્ડવર્ક ચાલુ કર્યું. હાર્ડવર્ક તો તમારા લોકોએ દરેક જણા કરવું જ પડશે દોસ્ત. ઘણા બધા નાટકો કરતા હોય છે, ઘણા બધા એમ કે બહાના કાઢતા હોય છે. અગર તમે લોકો આ બિઝનેસમાં આવો છો ને દોસ્ત, તમને લોકોને રિયલી કહું છું, જિંદગીના ખાલી 5 થી 6 વર્ષ આપવાના છે આ ફિલ્ડ વર્કની અંદર. આ ફિલ્ડ વર્ક કરતા કરતા તમે જે હાર્ડવર્ક કરશો ને, એનું રિયલીમાં તમને રિઝલ્ટ મળે છે. અને રિઝલ્ટ હાર્ડવર્ક કર્યા વગર આ માર્કેટિંગની અંદર અગર તમે એમ લોકોને સપના બતાવો છો કે ભાઈ આવી રીતે નેટવર્ક માર્કેટિંગ છે ને, હું આવે ડાયરેક્ટ સેલિંગ ની અંદર હું ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું. તમે નેટવર્ક માર્કેટિંગ લોકોને ગંદુ લાગતું હોય તો તમે એવું કહી શકો છો કે ભાઈ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં બહુ મસ્ત લાગશે. જ્યારે તમે લોકો એવું કહેશો કે હું એક ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાંથી આવી છું, બિંદાસ શબ્દ તમે આ વાપરશો, જેવું હું શીખી છું એવું તમને લોકોને આજે શેર કરું છું. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાંથી હું સાહેબ આવી છું, અને આજે હું તમને ડાયરેક્ટ સેલિંગની અંદર કામ કરવા માટે એટલા માટે હું ઇન્વોલ્વ કરું છું, કારણ કે આજની તારીખની અંદર સાહેબ આજે આ જ કરવા જેવું છે. પેલા લોકો કહે છે હા સાચી વાત છે. મેં કીધું હા સાહેબ. કેમ? કારણ કે આજે એવા લોકલ મેં પબ્લિકની અંદર બી વાત કર્યા છે, અમે એવા લોકોની જોડે પણ વાત કર્યા છે જ્યાં નોકરી વાળા છે. હવે નોકરીઓ વાળા જયારે મળે ને ત્યારે મને થોડી તકલીફ થાય. કેમ? કારણ કે એજ્યુકેટેડ પાર્ટી લોકો હતા. તો મેં એવા બી હાર્ડવર્ક કર્યા છે કે જ્યાં નોકરીઓ વાળા સામે મળે છે અને એ લોકોની સામે મારે સવાલના જવાબ આપવાના થાય છે. સવાલના જવાબ એ લોકોના એવા હોય છે કે શું આની શું ગેરંટી હોય છે? શું મેડમ તમે આની અંદર કેટલું કમાયા? સમજો, એ વખતે હું કમાતી કે નથી કમાતી, પણ મેં બિંદાસ કોન્ફિડન્સથી કહેતી હતી કે હા સાહેબ હું અહીંયા કમાઉં છું. કેમ? કારણ કે હું શરૂઆતની અંદર 450 થી લઈને પણ હું સારી એવી ઇન્કમ લઈ રહી હતી. મેં લોકોને કહેતી હતી કે હા સાહેબ કરવું જોઈએ, કારણ કે આ ડાયરેક્ટ સેલિંગ એવી છે કે જેની અંદર મેં સારી એવી ટીમ ડેવલપ કરી રહી છું. આ તમારા લોકોએ વાત કરવી જ પડશે. આ તમે હાર્ડ વર્ક કરતા જશો અને આની અંદર તમે જેટલી મહેનત કરો છો, ડાયરેક્ટ સેલિંગની અંદર તમારી મહેનત જેટલી વધારે કરશો દોસ્તો, જેટલા લોકોને વધારે તમે મળશો. હું 2 ને મળતી ગઈ, હું 2 થી 4 ને મળતી ગઈ, 4 થી 5 ને હું મળતી ગઈ, એમ કરતા કરતા 25-40 માણસને હું મળી દોસ્ત. તો પણ મને ત્યારે પણ કોઈક વ્યક્તિ મને એક મળ્યું. તમે જોઈ શકો છો
કે જ્યારે હું કેટલી મહેનત કરી, કેટલે હાર્ડવર્ક કર્યું, એ હાર્ડવર્ક હું તમને લોકોને કર્યું, મારી ટીમની અંદર પણ મેં શીખવાડ્યું છે. અને એ લોકોને પણ હું એ જ કહું છું કે ભાઈ હાર્ડવર્ક તો કરવું જ પડશે. દરેક જણને હું કહું છું કે હાર્ડવર્ક તો કરવું જ પડશે. હાર્ડવર્ક વગર આ બિઝનેસની અંદર કશું થતું નહીં. તમે લોકો ફિલ્ડમાં નીકળો તો છો અને એવું કહો છો કે મેડમ મેં તો ફિલ્ડમાં નીકળી. અરે એક દિવસ ફિલ્ડમાં નથી નીકળવાનું. તમે કેટલું મહેનત કરો છો, ફીલ તો કરો છો, કોઈ મહેનત નથી કરતા. એક દિવસ નીકળે એ હાર્ડ ફિલ્ડ વર્ક ના કહેવાય દોસ્ત. તમારે આખું અઠવાડિયું ફિલ્ડ વર્ક કરવું પડશે. જ્યારે તમે એક આખું અઠવાડિયું ફિલ્ડ વર્ક કરો છો ત્યારે જઈને તમને લોકોને કોઈ મળશે. ઘણા બધા તો એવા સ્માર્ટ છે ને કે એવું કહે છે કે અમે તો રોજ ફિલ્ડમાં નીકળે. મેં પછી તપાસ કરો, મેં કહ્યું લાવો ચાલો બતાવો કેટલું ફિલ્ડ વર્ક, કેટલા જણને તમે મળ્યા. પેલા કહે કે મેડમ મેં આટલાને મળ્યા. પેલા ભાઈ કે હું મેડમ આટલાને મળ્યા. એક દિવસ નીકળે, 2 દિવસ નીકળે, તમને કઈથી લોકો મળવાના? નીકળવું પડશે દોસ્ત. તમે એક દિવસ ને એક દિવસની જશે 5 દિવસ તમે લોકો બહાર માર્કેટમાં નીકળ્યા હશે ત્યારે જઈને તમને લોકોને કોક મળશે. ઓકે, તો આ છે આપણી જોડે હાર્ડવર્ક ની અંદર તમારે આગળ વધવા માટેનું ટીપ, જેની અંદર તમે લોકો કેટલી મહેનત કરશો ને એટલું તમને લોકો મળતા જશે. કેમ કરવું જોઈએ ખબર છે? કારણ કે તમને લોકો નવા નવા અનુભવ થશે. મેં અજાણ્યાની અંદર જે વાત કરું છું ને અજાણ્યાની અંદર જે સવાલ થાય છે ને એ સવાલનો તમને અનુભવ કરવા માટેનું તમને લોકોને એક પેલું કહેવાય ને લિસ્ટ મળી જશે. અજાણ્યાની અંદર લોકોને મળવું જરૂરી છે. અજાણ્યા લોકોનું મોટું લિસ્ટ બનાવવું જરૂરી છે. તમે જેટલું મોટું આની અંદર અજાણ્યા લોકોને મળશો, એ લોકોનું લિસ્ટ એડ કરતા જશો તો તમને કોઈ ને કોઈ તમને લોકોને મળતા જશે. અને તમે એનો પણ જેમ જેમ તમે મળો છો એવા લોકોનું તમારે લિસ્ટ લખતું જવાનું છે. એવા લોકો જે હાય હેલો બી તમે જે લોકો કરો છો, તમે લોકો જ્યાં માર્કેટમાં નીકળો કોક તમને મળી જાય છે, જે લોકો તમને સ્માઇલ કરી જાય છે, તો એ લોકોનું પણ તમે લિસ્ટ કરો. પેલો મળે છે, કદાચ બેનપણી મળી કે ભાઈ ભાઈબંધ મળ્યું, માનો કે મારી બેનપણી છે ઘણા ટાઈમથી બી મળી, એટલે હાય કેમ છે, તો પેલી કહેશે કે અલી તું બહુ દાડે મળીને આજકાલ દેખાતા નહીં. તમે એને પણ બતાવી શકો છો હા બકા હું આજકાલ છે ને કંઈક ને કંઈક મારો એક બિઝનેસ ચાલી રહ્યો છે અને સારું હું આયુર્વેદિક બિઝનેસ ની અંદર કમાઈ રહી છું. આથી થોડાક ટોપિક તમારે કાઢવા પડશે. ઘણા બધા જેન્ટ્સો છે, જેન્ટ્સ પણ આ રીતનો ઉપયોગ કરી શકો છો. ઘણા બધા પાસે લોકો છે. સમજો દોસ્તો, હું અજાણ્યામાંથી લિસ્ટ બનાવીને જો લોકોને લાવીને હું વાત કરી શકતી હોય તો તમારી જોડે તો લોકો છે. તમારે લોકોને કાયમ કહેવામાં આવે છે કે ભાઈ લિસ્ટ બનાવો, લિસ્ટ બનાવો, લિસ્ટ બનાવો. તમે લોકો લિસ્ટ નથી બનાવતા. તમે લોકો લિસ્ટ નથી બનાવતા એટલે તમારું કામ થતું નથી. ઘણા બધા સરો બી કઈ કઈને થાકતા હોય છે કે લિસ્ટ બનાવો. મને એવું કહેવામાં આવ્યું કે મેડમ લિસ્ટ બનાવો. મને પહેલું કામ આપ્યું હતું કે તમે લિસ્ટ બનાવો. મારી જોડે લિસ્ટ નહોતું દોસ્ત. તારે મને કહેવામાં આવ્યું કે લિસ્ટ નથી તો મેડમ તમારે આ ધંધો નહીં થાય. મેં કીધું એવું સર? એટલે લિસ્ટ બનાવવું પડશે દોસ્ત. લિસ્ટ નહીં બનાવો ત્યાં સુધી આપણાને લોકોને મળવાનું પ્લાનિંગ થશે જ નહીં. જ્યાં જેટલું પેલું કહેવાય છે, જ્યારે બી મેં સરોની ટ્રેનિંગ ભરી છે, જ્યારે મેં આરટીપી ભરી છે, ત્યારે બી મેઇન વસ્તુ જ હતું પહેલું લિસ્ટ. લિસ્ટ તો તમારા લોકોએ બનાવવું જ પડશે અને લિસ્ટ વગર ક્યારેય તમે લોકો મોટું કામ તમે કરી નહીં શકો. લિસ્ટ બનાવ્યા પછી તમે લોકોને અજાણ્યાને પણ મળી શકો છો. અજાણ્યામાંથી તમારા પોતાના છે એ લોકોને મળવાનું ચાલુ કરો. પણ દોસ્ત લિસ્ટ તો તમારા લોકોએ કરવું જ પડશે. આ એક લિસ્ટ જ એવું કામ છે કે જેની અંદર માનો કે લિસ્ટ કેમ કરવું છે. આજે એવું માનો કે તમે 150-200 જણનું લિસ્ટ બનાવ્યું, એમાંથી તમારા લોકોએ 5 જણના નામ સિલેક્ટ કરવા કે મારે આજે આ 5 જણને મળવાના છે. કેવી રીતે કે માનો કે હું અહીંયાથી બારિયાથી નીકળું છું અને બારિયાથી મને એવું લાગ્યું કે ચાલો મારે અહીંયાથી આજે નીકળવું છે રીછવાણી બાજુ. એ રીછવાણીની અંદર મને કયા કયા લોકોને મળવું છે, મેં એવા નામ ટોપિક મેં લિસ્ટ કરી દીધું. મને ખબર છે કે મારે આજે આટલા જણને લોકોને મળવાના છે અને મેં એની સામે મેં એ લિસ્ટ પ્રમાણે હું નીકળી ગઈ. એવું રૂટ તમારે નક્કી કરવાનું છે કે અહીંયાથી તમે નીકળો એટલે સીધા પાછા તમારા ઘરે આવો. બરાબર? તો આ રીતે તમે લિસ્ટ પ્રમાણે તમે મળશો. પછી 5 જણને તમે મળ્યા તો એને ચોકડી કરો. એ તમને લોકોને આઈડિયા રહેશે કે લિસ્ટ પ્રમાણે તમે મળશો ને સાહેબ તો તમને ઘણો બધો ફાયદો થશે. તો આ લિસ્ટ પ્રમાણે 5 જણને મળ્યા તો એ 5 જણને તમે પછી અવોઇડ કરી શકો છો. એને લઈને પછી બીજા એડ કરવાના છે કે ચલો આજે આને મળી, હવે મારા હારો આ જગ્યાએ મારે જવા જેવું છે કે ત્યાં મળવાનું છે, તો એમાંથી બીજા દિવસે પાછા 5 નામ કાઢો.
આ 5 નામ કાઢીને તમે એ લોકોને મળશો ને, એમને તમે પ્રોડક્ટ પ્રમોશન કરો, એમની જોડે તમે પેલું કહેવાય ને 1-to-1 કરો, ઘણો બધો ફાયદો છે દોસ્ત. તો આ બધું તમારા લોકોએ કરવું પડશે. આજે મેં તમને લોકોને કીધું, આજે ફિલ્ડ વર્ક બહુ જ મહત્વ છે. આ ફિલ્ડ વર્કની સાથે તમે નહીં સંકળાવો, તમે ફિલ્ડની સાથે સાથે તમે પોતે આની અંદર મહેનત નહીં કરો, અને મહેનતની સાથે તમારી જોડે લિસ્ટ નહીં હોય ને દોસ્ત, તો આ કામ પોસિબલ જ નહીં. ઘણા બધા લોકો નાટકો કરતા હોય છે, ઘણા બધા લોકો તમે લોકો મેં જોયા છે, ઘણા બધા બહાના કરતા હોય છે. આ બહાના કરવાનું છોડી દો દોસ્ત, કારણ કે આ બહાના કરવાથી એ તમને જ નુકસાન છે. મારા અંદર બી હતા, તમારી જગ્યાએ હું હતી, મેં બી આ નાટક કરતા હતા એટલે હું લેટ પડી. બરાબર? કેમ? કારણ કે આપણે બહાના કરીએ છીએ ને એ વસ્તુ આપણાને જ નડવાનું છે. ઘણી વાર સર કહેતા હોય છે કે કરો કરો કરો, આપણે હા ઓકે સર તો કહી દઈએ છીએ, પણ એ ઇમ્પ્લિમેન્ટ નથી કરતા આપણે. તો તમને લોકોને તમે તમારી જાતને આપણે છેતરી રહ્યા છીએ, આપણે જાતને છેતરીને આપણે સરને નહીં ચાલે. સર લોકોને તો ખબર જ છે તો કોણ વ્યક્તિ કઈ કામ કરે છે. મને બી ખબર છે કે મારી ટીમ ક્યાં કામ કરે છે. મને બી ખબર છે કે કઈ રીતે લોકો વ્યક્તિ મારી સામે વાત કરે છે, હું કોના ટચમાં છું, આ વ્યક્તિ શું વાત કરી છે, ક્યારે એ કામ કરે છે, ક્યારે જુઠ્ઠું બોલે છે, ક્યારે બહાના કાઢે છે. મને બી ખબર છે. એવી રીતે મારા સરોને બી ખબર છે. એ લોકોને બી ખ્યાલ આવતો છે. મને તૈયારીમાં કહે છે કે મેડમ આ વસ્તુ છે. મેં કીધું ઓકે સર, આપણે એને કામ આગળ વધારીશું સર. હું વધારે પાછી મહેનત કરતી ગઈ. એટલા જ માટે દોસ્ત, અજાણ્યા વ્યક્તિ જોડે મળો. તમે અજાણ્યામાંથી તમારા પોતાના લોકો છે એમને મળો. કાકા બાપાના કુટુંબનું લિસ્ટ બનાવી શકો છો, તમારા ફ્રેન્ડ સર્કલનું લિસ્ટ બનાવી શકો છો, તમારા જે હાય હેલો કરતા હોય એનું તમે લિસ્ટ બનાવી શકો છો. તમે સ્કૂલમાં ભણ્યા છો, સ્કૂલની અંદર પણ ઘણા બધા એવા લોકો તમારા ફ્રેન્ડ સર્કલ, એનું તમે લિસ્ટ બનાવી શકો છો. મને તો એવું બી શીખવાડવામાં આવ્યું છે કે જ્યાં આપણા ઘરે દૂધ આપવામાં આવે છે એવા દૂધવાળાનું પણ તમે લિસ્ટ બનાવી શકો છો. શાકભાજીને ઓળખાણ કરતા હોય એવા શાકભાજી વાળાનું પણ તમે લિસ્ટ બનાવી શકો છો. હા, પછી કોઈકના તમે વર્ષોથી તમે લોકો જ્યાં કરિયાણું લેતા હોય એમને પણ તમે વાત કરી શકો છો. જ્યાં વર્ષોથી તમે બૂટ ચંપલની ખરીદી કરતા હોય એવા વ્યક્તિના પણ તમારી જો લિસ્ટ હોય એ લોકોની પણ તમે કરી શકો છો. ઘણા બધા છે લિસ્ટ બનાવવા માટે. સમજો મેં કેમ પોઈન્ટ ટુ પોઈન્ટ કીધા કે આ બધા જ તમારી જોડે એવા લોકો છે. ઘણા બધાને એ જ નહીં ખબર કે લિસ્ટ કઈ રીતે બનાવે. મેં ઘણા બધાને મેં શીખવાડતો, લોકો એમ કે કઈ રીતે લિસ્ટ બનાવવાનું. આજે દરેક જણા મોબાઈલ તો વાપરે જ છે. ઘણા બધાને ખબર છે કે ભાઈ મોબાઈલ ની અંદર આ બધા જે છે બધા તમારા ઓળખીતા તો છે સાહેબ. એમાં તમે દેખો, એમાં તો લગભગ 200, 300, 500 જણા લોકો લિસ્ટમાં હોય છે. તો શું એ તમારો લોકો ઓળખીતા નહીં? શું એ લોકોને તમે વાત નહીં કરી શકતા? મેં આવી રીતે તમને લોકોને મેં મારું પોતાનું લિસ્ટ બનાવ્યું, જે તમારે લોકોએ પણ આ ડુપ્લિકેટ કરવાનું છે. કારણ કે આપણો ધંધો એકબીજાના ડુપ્લિકેશન કરવાનું જ કામ કરે છે. તો તમારે દોસ્તો મોટામાં મોટું લિસ્ટ બનાવવું પડશે. ઓકે? તો આ લિસ્ટનું બહુ બધું મહત્વ છે. અને આ લિસ્ટ બનાવ્યા પછી તમને ઘણા બધા ફાયદા બી થશે દોસ્ત. તો આ લિસ્ટ બનાવો પહેલે તો, અને આ લિસ્ટ બનાવીને પછી તમે લોકો ફિલ્ડમાં નીકળી શકો છો. અને ફિલ્ડમાં જશો તો આનો તમને ઘણા બધા બેનિફિટ પણ તમને મળી શકે છે. એના પછી મેં આ કરતી ગઈ, લિસ્ટ બનાવ્યા પછી મેં લોકોને બેસાડતી ગઈ. મને સરે બી કીધું કે સર તમે મેડમ તમે પ્રોગ્રામનો કહેવાય ને ફાયદો લો. તો મેં ટ્રેનિંગોમાં પ્રોગ્રામની અંદર લોકોને બેસાડવાનું ચાલુ કર્યું. તમે જે લોકોને બેસાડો છો, જે લોકો તમારું નથી માનતા, તમને એવું લાગે છે કે હારું આ વ્યક્તિને બેસાડવા જેવું છે, તો આપણી અંદર ઘણા બધા પ્રોગ્રામો થાય છે. ઘણી ઘણી અલગ અલગ જગ્યાએ તમે જોઈ શકો છો કે જ્યાં બીઓપી થાય છે. બીઓપી ની સાથે ઘણા બધા એવા ફંક્શન થાય છે, એવા બધા ઘણા બધા પ્રોગ્રામ થાય છે. તો મેં એમાં લોકોને બે ત્રણ લોકોને બેસાડવાનું ચાલુ કર્યું. મેં લોકોને લાઈને ત્યાં વાત કરી કે મેડમ આવી રીતે તમે કઈ પ્રોડક્ટ વાપરો છો ને, તો આજે અમારો એક પ્રોગ્રામ એવો થવા જઈ રહ્યો છે કે જેની અંદર હું તમને વાત કરવા આવી છું અને તમને આમંત્રણ આપવા આવી છું કે જેને તમે ખાલી મારી જોડે તમારે આવવાનું છે. મેં પ્રોગ્રામમાં આવી રીતે વાત કરતી હતી. કેમ? કારણ કે શરૂઆત હતી, લોકોને પ્રોગ્રામમાં બેસાડવું હતું. કારણ કે મારી જોડે જે વસ્તુ મારાથી ના થઈ શકે એ વસ્તુ આપણાને પ્રોગ્રામ રિઝલ્ટ આપે છે. આજે તમે લોકો જોવો છો આપણી જોડે બીઓપી થાય છે, ઘણી બધી આપણી જોડે એવા ટ્રેનિંગો થાય છે, જે એલડીપી બી ટ્રેનિંગો આપવામાં આવે છે. ઘણા બધા આપણી જોડે પેલું સાહેબો ઘણી બધી આપણને અલગ અલગ ટ્રેનિંગો આપતા હોય છે. એ ટ્રેનિંગોનો મેં લાભ લીધો.
અને પ્રોગ્રામની અંદર તમે બેસાડશો, એ પ્રોગ્રામની અંદર બેસાડવાના કારણે તમને નવા લોકોને તમે બેસાડશો અને બેસાડવા પછી તો ઘણા બધા રિઝલ્ટ મળે છે. અને ઘણા બધા એવા લોકો બી છે તમારી જોડે કે જ્યાં તમે લોકો જોઈ શકો છો કે જ્યાં તમે લોકોને બેસાડ્યા છે તો કોક તો એક તમારું તૈયાર થાય જ છે. અમારો અનુભવ છે. મેં એવા લોકોને 2 ને બેસાડતી ગઈ, 2 માં કદાચ તમને એક રિઝલ્ટ ના મળ્યું, ચલો ફરી મેં પાછી 3 જણને બેસાડી, કદાચ તમને રિઝલ્ટ ના મળ્યું, તમે 5 ને બેસાડો, કદાચ એક રિઝલ્ટ મળ્યું. જેટલું પેલું કહેવાય ને, તમને જેટલું પ્રોગ્રામમાં લોકોને બેસાડતા આવડી ગયું એટલું તમારું કામ થઈ જાય છે. પેલા સાહેબ વારે ઘડી કહે છે, જે લોકોને પ્રોગ્રામમાં લોકોને લાવતા પ્રોગ્રામમાં બેસાડતા આવડી ગયું એ લોકોને ખિસ્સું ભરતા આવડી ગયું. શરૂઆતમાં મને પણ ખ્યાલ નતો આવતો. ઘણા બધા કે મેડમ સાચી વાત. મેં કીધું હા. લોકોને એવું લાગે છે કે પ્રોગ્રામની અંદર હાલું આ ખર્ચો કરવાનો. ખર્ચો તો સાહેબ શેનો છે? તમારો કોઈ ખર્ચો નથી આમાં. તમારો ખર્ચો છે ખાલી લોકોને લાઈને બેહાડો ને એ તમારે લોકોને એ કરવું પડશે. તમે અગર નવા માણસને લાવે છે, નવા માણસ પાસે તમે ખર્ચો કરાવશો તો એને એવું થશે કે આમ આ તો એનું પોતાનું કામ કરવા નીકળે છે. બસ શરૂઆતની અંદર જ્યારે પણ તમે લોકોને પ્રોગ્રામમાં બેસાડો છો એનો ખર્ચો તમારે પોતે થોડો કરવો પડશે દોસ્ત. મેં પણ શરૂઆતમાં ખર્ચો કર્યો હતો. પ્રોગ્રામમાં બેસાડવા માટે મારી જોડે પણ પૈસા નતા, મને પણ લાવવામાં અઘરું પડતું હતું, પણ એ પૈસાનું મેનેજ હું કરતી હતી. હું પણ કઈ ને કઈ કે પ્રોડક્ટ શેર કરતી હતી ને એની અંદરથી થોડાક પૈસા એ કરતી હતી. નથી પૈસા બચતા તો મેં ગમે તે કરીને સેટ કરતી હતી. મેં પણ પેલું કહેવાય ને 2% 1% પર હું પૈસા લાવતી હતી. અને કેમ? કારણ કે મારે આગળ વધવું હતું ને આગળ વધવા માટે પ્રોગ્રામનો ઉપયોગ લેવો હતો. પ્રોગ્રામની અંદર મારે લોકો 5 જણા થઈ જતા હતા, કોક દાડે 10 જણા એવા લોકો થઈ જતા હતા. મેં કીધું ચાલો હું તમને લોકોને લઈ જવાની છું. તો એ લોકો માટે હું ઇકો કરતી હતી, જાતે ઇકો ભરીને લાવતી હતી દોસ્ત. તમે લોકોને ખબર નહીં કે જે શરૂઆતમાં મેં જે ખર્ચો કર્યો, કદાચ અહીંયા એવા બધા ઘણા લોકો છે, આ તો હારું અમારે ખર્ચો કરવાનો, મારું આટલું થઈ ગયું, મેં આટલા લોકોને પાછળ મેં બગાડું, મને કશું નહીં મળતું. દોસ્ત એ જ તો શીખવાનું છે. અગર એ જ લોકોને ખાલી ડાયરેક્ટ હું પૈસા બગાડીને બેહાડી દીધા, તમને એવું લાગે કે હારું ચાલો મેં આટલો ખર્ચો કર્યો, મારું નહીં આવ્યું, એટલે બીજા દિવસે પાછા નારાજ થઈ ગયા. નારાજ નહીં થવાનું દોસ્ત. આને તો આપણે જેટલું તમે લોકો કરશો ને, આજે નહીં રિઝલ્ટ મળ્યું, કાલે નહીં મળ્યું, પછી તો મળવાનું જ છે. આ પ્રોગ્રામની અંદર શરૂઆતની અંદર તમારા ફિલ્ડની અંદર તમારો પોતાનો ખર્ચો તો લાગશે જ દોસ્ત. તો ખર્ચો તમે જેટલું કરવાના છો એ થોડું ઘણું તમારે કરવાનું છે. જે ખર્ચો આપણે કરી રહ્યા છે, સાહેબ અમારા અહીંયા સર મોટા બેઠા છે, જેમને મેં સાંભળ્યું હતું કે દર મહિને અંદર 50,000 નો એવા પોતાનો ખર્ચો કરતા. આપણા જે મહાગુરુ છે શૈલેષ સર મેં સાંભળ્યું છે, એવા જ અમારા એવન સરનું પણ મેં સાંભળ્યું છે. અમારા મેડમ છે, અમારા સિનિયર છે, એ લોકો પોતાનું ફીલ કરે છે. આજે એ લોકોના મેં એક એક પોઈન્ટ સાંભળતી હતી પ્રોગ્રામની અંદર કે ભાઈ શરૂઆતના ખર્ચો આટલો એ લોકોએ કર્યા હતા. તારે જઈને મેં એ લોકોનું લાઈવ જોયું હતું કે શું આ સાચું છે? તો ખરેખર એ લોકો એટલો બધો અમારી પાછળ મહેનત કરેલી છે અને એ લોકોના મહેનતના લીધે અમે લોકો શીખ્યા હતા. અને એ લોકોનું સાંભળીને એ લોકોની સાથે રહીને હું પણ એમના જેવું થોડું ફીલ કરવા લાગી. હું પણ ખર્ચો કરીને આજે લોકો તમે જોઈ શકો છો કે નાની મોટી મારે મેં ટીમ કરવા લાગી. લોકો મારી જોડે આવતા ગયા. કેટલા લોકો આવશે, કેટલા લોકો જશે દોસ્ત એ ના દેખો. બસ તમે તમારું લોકોનું કામ કરો, તમે લોકોને બેસાડવાનું ચાલુ કરો. આ બેસાડશો તો કોક ને કોક તમારું કામ થશે. પછી તમે દેખો પ્રોગ્રામમાંથી આપણી એક પ્રોગ્રામ બીજું થાય છે, ઈટીપી ટ્રેનિંગો થાય છે, આરટીપી થાય છે. મેં શરૂઆતની અંદર મેં આપણા મહાગુરુ આપણા પ્રકાશ સરની ઈટીપીની આરટીપી મેં ભરી હતી, જે કદાચ 2 દિવસનું હતું. એની અંદર અમે 1200-1300 રૂપિયા ભરીને અમે લોકો ટ્રેનિંગ લીધી છે. બહુ મજા આવતી હતી, બહુ સરસ ટ્રેનિંગ હતી એ. જે દિવસે 2 દિવસની અમારે લોકો ટ્રેનિંગ થતી, એમાં પણ હું લોકોને 5-5, 4-4 જણને લાવતી હતી, બેસાડતી હતી. હા ને દોસ્તો, તમે જેટલું શીખશો ને, પેલું કહેવામાં આવે છે જેટલું તમે લોકો શીખશો એટલું તમને લોકોને કામ લાગશે. મને નિહા સર કાયમ કહેતા હતા, મને સર કાયમ કહેતા હતા કે મેડમ શીખવા પર ધ્યાન આપો, જેટલું શીખશો એટલું કામ લાગશે, જેટલું શીખશો એટલું કામ. મારું પહેલું આરટીપી પ્રોગ્રામ હતો. મેં આરટીપી પ્રોગ્રામ જોયા પછી ઘણું બધું મને ખ્યાલ આવ્યો. એમાં બી મને ઘણું બધું શીખવા મળ્યું. એ પછી આપણું ઈટીપી થાય છે, તમે લોકો જોઈ શકો છો. હવે તો 1 ડે પ્રોગ્રામ થઈ ગયો છે.
1 ડે ની અંદર ETP ની જે ટ્રેનિંગ થાય છે એ ETP ની ટ્રેનિંગ ની અંદર પણ મેં લોકોને બેસાડવાના ચાલુ કર્યા, એ બી અજાણ્યામાં જ. આજે મેં અજાણ્યાની અંદર ફિલ્ડ વર્ક કરતી કરતી અહીંયા તમે લોકો જોઈ શકો છો કે મને સારા એવા પાવરમાં મને અને મનીમાં કેમ આજે ટીમ બની છે. આજે અજાણ્યામાંથી જ એવા જ એક બેન છે જેમનું તમે નામ પણ હું તમને કહી શકું છું. એમને મેં પ્રોગ્રામમાં ETPમાં બેહાડવાના કારણે આજે સુમિત્રા બેન પણ છે જેમને મેં પ્રોગ્રામમાં બેસાડ્યા હતા. આજે સારા એવા અજાણ્યા વ્યક્તિ છે મારી જોડે. હા, એમને તમે જોઈ શકો છો, એમનો મારો કોઈ બ્લડ રિલેશન નથી, પણ એમની પાછળ હું દર વખતે કહેતી રહી કે મેડમ ચાલો ને, એમને હું કહેતી રહી તો આજે એ આયા. આજે એક ભરોસો મૂક્યો. આજે એક ભરોસાના કારણે આજે તમે જોઈ શકો છો આજે અજાણી વ્યક્તિ દ્વારા પણ મેં 1 લાખ રૂપિયાનો ધંધોથી મેં એમને શરૂઆત કરી. તમને શું લાગે લોકો ડાયરેક્ટ તમને અજાણ્યા વ્યક્તિ પર તમને ભરોસો કોઈને કોઈ આપશે ખરા? ના ભાઈ, એમણે કઈ મને જોઈને નહીં દોસ્ત, તમે એમને જોઈ શકો છો. એક ETP નો પ્રોગ્રામમાં એમને પ્રોગ્રામ ભર્યો હતો અને ETP માં બેસાડવાના કારણે એમનું માઇન્ડસેટ થયું હતું. એક મોટો પ્રોગ્રામમાં બેસાડવાના કારણે માઇન્ડસેટ થયું હતું. કેમ? કારણ કે ત્યાં ઘણા નવા આપણું કઈ ને કઈ કોન્સેપ્ટ ચાલતો હોય છે, ઘણા બધા એવા આપણા ટોપિક એવા ડ્રો ચાલતા હોય છે, એ બધું એમને જોવામાં આવ્યું. એ વખતે ઘણા બધા આપણા દુબઈનું કોન્સેપ્ટ ચાલતો હતો, એ ઘણા બધા આપણા થાઈલેન્ડના કોન્સેપ્ટ ચાલતા હતા. તો આવું મેં એમને લોકોને બેસાડ્યા હતા. તો આજે મને સુમિત્રાબેન મળી ગયા. તમે દેખો એની અંદર મેં સારી એવી ટીમ બનાવી દીધી. એમાં મેં કરતા ગઈ, એ લોકોને મેં શીખાડતી ગઈ, એ લોકોની જોડે હું કામ કરતી ગઈ, એ લોકોની પાછળ હું મહેનત આપતી ગઈ, એમની જોડે સાથે હું કામ કરતી ગઈ, એ લોકોને સાથે મેં લઈને ચાલી, એ લોકોની જોડે 1 to 1 મેં કર્યા, એ લોકોની જોડે પ્રોડક્ટ પ્રમોશન કરતા કર્યા. આજે તમે દેખો આજે એ લોકો પણ સારા એક લેવલે પહોંચી ગયા. એવી જ રીતે મેં ધીમે ધીમે પાછી મેં અજાણ્યામાં પાછું બીજું થોડું કામ ચાલુ કર્યું. હું કોઈ દિવસ મારું કામ એવું નથી કે ટીમ બની એટલે બીજું નવું ટીમ ના કરવાનું. ટીમ તો તમારે જે કરતું જ જવું પડશે. એકના ભરોસે આપણે નથી બેસી શકતા. મેં કામ કરતી ગઈ, મને લાગ્યું કે ચલો અહીંયા હવે મારા લોકો મેડમને મેં સેટ કરતા ગઈ છું. હવે ધીમે ધીમે એમને મેં તૈયાર કર્યા હતા. એવી જ રીતે મેં પછી ધીમે ધીમે એમને સાઈડમાં બી મેં કીધું કે મેડમ ફરી આપણે બીજા લોકોને મળવા પડશે. એમને એક સારી એવી ટીમ બનાવી દીધી. આજે તમે જોઈ શકો છો આજે ભલે એક એવા વ્યક્તિ છે, પ્રાઉડ છે મને લેડીઝ પર, કે જે પોતે એક હેન્ડીકેપ છે. દોસ્ત અહીંયા તમારા 2 પાટિયામાં લોકોને પણ ચાલવાના જોર પડે છે. આજે એવા વ્યક્તિને મને એવું કહેવાય ને કે તમે ઘણા બધા એવા વ્યક્તિને મળશો ને કંઈક તમને લોકોને નીચેના સાથે પણ જો કંઈક શીખવા મળશે. તો એમની પાસેથી બી, કારણ કે મેં માસ્ટર, આજે તમે જોઈ શકો છો મેં એક માસ્ટરને અંદર લઈને આવ્યા છે જે પોતે શિક્ષક છે. એમને કેમ જરૂર પડ્યું? તમને શું લાગે? એમને શું પૈસાનો પ્રોબ્લેમ હતો? ના ભાઈ, એમને કોઈ પૈસાનો પ્રોબ્લેમ નહોતો. એમને શું તમને લાગે કંઈક પ્રોડક્ટને? એમને પ્રોડક્ટ વાપરી દોસ્ત, એમને પ્રોડક્ટ વાપરી, એમને અમે આખો પ્લાન બતાવેલો ને તો એમને નોમિનેશન ગમી ગયું હતું. જે આપણાને દરેકને અહીંયા ખબર છે મોટે ભાગે લોકો કેમ અહીંયા કામ કરે છે, એક નોમિનેશન. આજે ચાહે હું હોઉં, ચાહે અહીંયા સર જે બેઠા છે, ચાહે અહીંયા કોઈ બી આવે છે, આજે એક નોકરી વાળા કેમ આવે છે? આજે દરેક જણા મોટે ભાગે મારી જોડે નોકરી વાળા બી એવા છે, ઘણા બધા મારી જોડે આંગણવાડીના બહેનો પણ છે. આ બધા જે લોકો જોબ વાળા પણ છે, જે લોકોને જરૂર છે. આજે બહારના માર્કેટની અંદર કોઈ એવો પૈસો નથી કે જે લોકોને અહીંયા મહિને લાખ રૂપિયા કમાઈ આપે છે. આજે બેન લગભગ મેં એવું પૂછ્યું, મેડમ તમને કેટલા સર્વિસ ના ટાઈમ થયો? મેડમે કીધું કે મને 12 વર્ષ થયા. ઘણા બધા એવું કહે છે કે 13 વર્ષ થયા. 13 વર્ષ થયા ત્યારે એ લોકો 70 ને 80 ને લાખ રૂપિયા કમાવા રે. અને અમે એમને એવું રિઝલ્ટ આપ્યું કે મહિનાની અંદર જ 49,000 રૂપિયાનો ચેક બન્યો. તો આ ભરોસો એમને આપવો પડે દોસ્ત. તમે લોકો જેને લાવો છો એને લાઈને ખાલી પછી એમનું બસ એકવાર એમને જોઈનિંગ કરી દીધું. ઘણા બધા એવા લોકો ખરાબ ટેવ છે કે લાઈને એકવાર જોઈનિંગ કરે છે ને પછી એની પાછળ જતા જ નહીં. તો આ ખોટું છે દોસ્ત. તમે જેને લાવો છો એને એક સપનું બતાવો છો, તમે એને એક ભરોસો આપો છો કે મેડમ હું તમારી જોડે જ છું, હું તમને આગળ લઈ જઈશ, હું તમને આ તમારા સપના છે એને હું મહેનત કરવા તમારી પાછળ તૈયાર છું. પણ ઘણા બધા છે ને ઘણા ડાયા, ઘણા બધા હોશિયાર અહીંયા બધા જોઈનિંગ લાવી દીધું. મેડમ જી આવો છો ને તમે, મેડમ થોડુંક આ જોઈ લેજો ને, મને આ માનતા નહીં. અરે દોસ્ત એ માનતા નથી એટલે તો તમારે એની જોડે ના જવાનું છે. તમે જ્યાં સુધી એમના ટચમાં રહીને તમને ક્યાંથી ખબર એ વ્યક્તિનો ની અંદર સ્વભાવ શું છે?
તમે ક્યાંથી એને ઓળખશો કે એ તમારા માટે શું કહેવા માંગે છે? તમે ક્યાંથી ઓળખશો કે એ તમારી જોડે કેમ આવ્યા છે? તો તમે કઈ રીતે એને સપોર્ટ કરી શકો છો? ઘણા બધાની અંદર ઘણા લોકોના એવા પ્રશ્નો હોય છે દોસ્ત. અહીં ઘણા બધાને મેં લોકોને જોયા છે લીડરો. ડિસ્ટ્રીબ્યુટર તો બનાવી દેશે, પણ ડિસ્ટ્રીબ્યુટરનો સપોર્ટ નહીં આપે. એ બિચારો ગંગડી ગંગડીને થાકી જાય. પણ ઘણા બધા એવા બી મેં જોયા છે, એટલે હું આજે વાત કરું છું. તો આ ના કરો દોસ્ત. જેને તમે લાવો છો એને ભરોસો તમે જગાડો. તમે આજે એમની પાછળ મહેનત કરશો, એના સપના પાછળ તમે મહેનત કરશો, તો એનું જયારે સપનું પૂરું થશે, એ કમાતું થશે, તો તમે ઓટોમેટિક કમાવાના છો. કરો તો ખરા દોસ્ત. નહીં આવડતું તો કઈ નહીં, તમે બહાર નીકળો તો ખરા. બહાર નીકળ્યા વગર કઈ રીતે તમે એની પાછળ જઈ શકશો? એના લોકોને તમે મળશો તો ખબર પડશે એના લોકોની જોડે કેવા લોકો છે. એ પ્રમાણે વાત કરો. મને એવા લોકોને હું સાથે જવું, જેવી જેવી વ્યક્તિ એવી એવી તમે લોકો વાત કરી શકો. એક સામાન્ય વ્યક્તિ જોડે કઈ રીતે વાત થાય, એની જોડે તમે એ રીતે વાત કરો. આપણાને ખબર છે કે ભાઈ આની જોડે મોટો પૈસો નહીં નીકળી શકતું, તો ભાઈ નાની રીતે વાત કરો. તમને ખબર છે કે આ વ્યક્તિ આની જોડે પ્રાયોરિટી સારી છે, તો એને એ રીતે વાત કરો. જરૂરી નથી, હું બી સમજુ છું કે ઘણા બધા એવા લોકો છે કે એમ કે છે કે લાખ રૂપિયા થાય. આપણે એવું કહેતા જ નહીં કે દરેક જણ આપણને લાખ રૂપિયા આપી દેશે, કે ઘણા બધા એવા નથી કે આપણને 50 આપી દેશે. પણ ઘણા લોકો એવા છે કે જે 10,000 થી બી શરૂઆત કરીને આપણે લાખોનું ટર્નઓવર આપી દેશે. થાય છે દોસ્ત. પણ શરૂઆત જેટલું મોટું ધંધો કહેવાય ને, કે બિઝનેસ છે ને, કોઈ નાના પાયેથી જે કરે છે એને સમજાવવું પણ આગળ આપણા હાથમાં છે. 1 to 1 કરવું પડશે. ઘણા બધાને આ લોકોની સાથે સપોર્ટ કરવો પડશે. તો આ ફિલ્ડમાં અંદર જેટલા બી તમે લોકોને લાવો છો એની પાછળ મહેનત કરજો દોસ્ત. આજે એમની પાછળ જે આપણે કમાતા કરીશું, તો જ આપણે પણ કમાતા થઈશું. વારે ઘડી સરો કહે છે ને કે ટીમ પાછળ જાઓ, ટીમને સપોર્ટ કરો, ટીમને સપોર્ટ કરો. તો આ સપોર્ટ કરવો જ પડશે. એમની પાછળ તમારે જવું જ પડશે. જ્યાં સુધી જે લોકો પાર્ટ ટાઈમ તરીકે છે, તો હું તો કહું કે ચલો પાર્ટ ટાઈમ તરીકે ફૂલ ટાઈમ તમે ના કરી શકો, પણ દિવસના તમે એમને 2 કલાક તો આપો, 4 કલાક તો તમે એમની પાસે આરામથી જઈ શકો. જે લોકો છે કે ભાઈ જેની પાસે કશું જ નથી ને, એ લોકોને આ એમ કે હા મેડમ અમે બી તમારે જે ફૂલ ટાઈમ કામ કરો, અને પછી જોવું ને તો 2 દિવસ દેખાય, ત્રીજે દિવસે ગઈ ખાલી. તો આ ના કરો. કારણ કે પેલું કહેવાય ને, પોતાના જ પગમાં કુહાડી તમે મારી રહ્યા છો. તો આ તમારે કરવું પડશે, બહાર નીકળવું પડશે. મેં તમને કીધું ફિલ્ડ વર્ક કરવું પડશે, એની જોડે હાર્ડવર્ક કરવું પડશે. હાર્ડવર્કની સાથે સાથે તમારે પ્રોગ્રામનો ઉપયોગ લેવો પડશે. પ્રોગ્રામમાં બેસાડશો, તમને એમાં લોકો મળશે, એ લોકોને આપણે તૈયાર કરવાના છે દોસ્ત. તો એના માટે આપણે એટીપીની પ્રોગ્રામ મળે છે. એ એટીપીની અંદર તમારે લોકોને બેસાડવા પડશે. એની અંદર બહુ સરસ રિઝલ્ટો મળે છે. મેં એટીપીની અંદરથી તમે જોઈ શકો છો, મેં ઘણા પાછા એવા એરિયામાં જાઉં છું કે જ્યાં જંગલ એરિયાની અંદર કોઈ તમને દેખાય બી નહીં. કોઈ તમને કાપીને નાખી દે ને તોય તમને ખબર ના પડે. એવા એની અંદર હું એક્ટિવા લઈ લઈને પાછું મેં ચાલુ કર્યું. તમે જોઈ શકો છો કે મારા બીજા એક ટીસી મેડમ છે, જેનું નામ છે કોકિલા મેડમ, જે કાકલપુર કાટુ બાજુથી છે. કે એવા જંગલમાં એ રસ્તા તમે જુઓ ને દોસ્ત, તો તમને બી થાય કે હા મેડમ કઈ રીતે જતા હશે. પણ જઉં છું ને, મારી ડરને કાઢ્યું છે. મેં શરૂઆતમાં મને નતું જવાતું, 1 વાર તો જતી ગઈ, પણ બીજી વાર ડર લાગતો. કારણ કે મેં કોઈ દિવસ એકલું પેલું કહેવાય ને, અમુક જગ્યા તો મને એવા ભયાનક મળે છે ને, પણ તે છતાં મેં હિંમત નહીં હારતી. કેમ? હિંમત કોણ? ઉપરવાળો આપણને હિંમત આપે. એ કહે છે કે મેડમ કરો, કરો, તમે જઈ શકો છો, તમે કરી શકો છો. આટલું કહે ને તો બી આમ જીગર આવે. કેમ? કારણ કે એમને વિશ્વાસ છે કે હું કરી શકીશ. તો મને બી એવું વિશ્વાસ લાગ્યો, ના હારું મને કરવું જ પડશે. તો નીકળો તમે. મેં એમને કઈ રીતે મેં શરૂઆત કરી, તમને લોકોને ખબર છે કે જયારે મળે ને, મેં જયારે કોકિલા મેડમ ને બી મળ્યા હતા, ત્યારે મેં એમને એવું કીધું હતું કે મેડમ આવી રીતે છે. એમને પ્રોડક્ટ જોતી હતી. એમને શરૂઆતમાં શું કીધું કે મેડમ આ પ્રોડક્ટ છે તમારી જોડે, મને આ તકલીફ છે. શરૂઆતમાં લોકોને એકદમ પ્રોડક્ટ એકદમ ના લઈ શકે. તમે કઈ આખો ઠેલો લઈને ફરી ના શકો, પણ એવી એવી તકલીફોના તમને રિઝલ્ટના એ લોકોને તમને પ્રોડક્ટ મળશે. આપણી જોડે એવા પ્રોડક્ટના આપણે જે રિઝલ્ટ આપીએ છીએ, એ રિઝલ્ટોના આપણે ફાયદા કહીએ છીએ. એક એક પ્રોડક્ટના તમે એમના ફાયદા કહેશો ને, તો નહીં કરતા તમને ત્યાં જ 15-20 હજારનો તમને ધંધો મળી જશે. કારણ કે ઘણા બધા એવા લોકો છે ગામડાની અંદર, હું એવા ગામડામાં જઉં છું ને દોસ્ત, કે જ્યાં બિચારાઓને કેટલી તકલીફો છે. આ તો
બાકી તમે માનો નહીં, એવા એવા વ્યક્તિ બી મળે છે કે જેને તમને જોઈને એમ થાય કે આના હારું હું પ્રોડક્ટ આપું કે ના આપું. પણ તમારે પોતાની પર ભરોસો રાખવો પડશે. કેમ? કારણ કે આપણી દરેક પ્રોડક્ટ આયુર્વેદિક છે, રિઝલ્ટ વાઇઝ છે. ઘણા બધા સવાલ કરે છે કે ભાઈ તમારા પ્રોડક્ટમાં શું ગેરંટી? આ પ્રોડક્ટનો પહેલો ક્વેશ્ચન આવે છે, શું તમારી પ્રોડક્ટની ગેરંટી છે? મેં કીધું સાહેબ જો ગેરંટી તો તમારી ને મારી બી નથી કે હું ને તમે પાછા કાલે કદાચ મળીએ. સમય છે, આજે હું થાય છે કાલે શું થાય એની કોઈ ગેરંટી નથી. પણ મને પ્રોડક્ટ પર ભરોસો છે. કેમ? કારણ કે હું 7 જણને જ્યારે 10 જણને હું મળું ત્યારે 10 જણ 7 જણને લોકોને રિઝલ્ટ મેં લીધેલા છે. આ મારો ભરોસો છે. 7 જણને રિઝલ્ટ મળેલા છે અને એ ભરોસાના કારણે મને વિશ્વાસ છે અને એ વિશ્વાસના લીધે હું તમને કહી રહી છું કે બે સાહેબ તમે લો, બેન તમે લો, આ રિઝલ્ટ મળશે. એ બેને ચાલુ કર્યું હતું. એમને સારું, એમને કોઈ આંખોનો પ્રોબ્લેમ હતો, આંખોની અંદર ઓછું દેખાતું હતું, આંખોના નીચે કાળા કુંડાળા હતા, કંઈક ને કંઈક લીવર તકલીફ હતી. આ બધું થઈને મેં શરૂઆતની અંદર એમને 5 થી 6 હજારની પ્રોડક્ટ આપી. સમજજો, ઘણા બધા તમને સવાલ મળશે. ઘણા બધા લોકોને પાછું જો બાકીમાં આપ્યું તો પાછું ખોટું. કદાચ આપણી પ્રોડક્ટ બાકીમાં બી નહીં આપવા. કારણ કે આપણી પ્રોડક્ટ રિઝલ્ટ આપતું હોય ને તો બી પેલું પૈસા આલવાના હોય ને, તમે બાકીમાં આલી દીધું ને એટલે પેલો એમ જ કહેશે કે ના રિઝલ્ટ તો નહીં મળ્યું હો દોસ્ત. આવું થશે, મારી જોડે થયું છે. એટલે બાકીની અંદર ક્યારેય પ્રોડક્ટ આપવાની નહીં. પ્રોડક્ટ તમે જેને બી આપો છો, ભલે એને એમ કે છે કે મારી જોડે આટલું છે, કોઈ વાંધો નહીં સાહેબ કે મેડમ કે ભાઈ લો આટલું તમે હમણાં છે તો એવું કામ કરો ને તમે કાલે બધા કમ્પ્લીટ કરી દો, આપણે આ પ્રોડક્ટ આપીએ. હા, તમારા રિલેશન હોય તો તમે 100-200 તમે બાકી રાખો તો ઇટ્સ ઓકે, એનો વાંધો નથી. પણ બધું ના રાખશો. ઘણા બધા એવા ડિસ્ટ્રીબ્યુટર છે મારા કે આખી પ્રોડક્ટ જ બાકીમાં આપી નાખે. પછી કહે કે મેડમ પેલા પૈસા નથી આપતા. અરે ના જ આપે ને દોસ્ત, કઈથી આપે? તમને મેં શીખાડ્યું, વારે ઘડી શીખાડવામાં આવ્યું છે કે બાકીમાં પ્રોડક્ટ ના આપશો, બાકીમાં ના આપશો. અને છેલ્લે પછી અનુભવ લઈને આવે ત્યારે એ જરૂરી હતું. ઘણા બધાને પેલું કે ને પોતાનું દિમાગ ચલાવતા હોય. મારે પણ એવું થતું હતું. આજે હું તમને કહું છું, જ્યારે મેં પણ મારું દિમાગ ચલાવવા ગઈ તો મારી જોડે પણ આવું થયું હતું. તો આ ના કરશો તો પ્રોડક્ટની અંદર પણ તમે બાકીમાં ના આપશો. જેને પણ આપો છો તો પેમેન્ટ લઈને અને એમને પ્રોડક્ટ આપો. જે પ્રોડક્ટના પેમેન્ટ લઈને તમે આપશો ને તો તમે એનું રિઝલ્ટ મળશે. તો એવી રીતે તમે જોઈ શકો છો, હજારની અંદર મેં એવા બીજું એક ટીમ મેં ડેવલપ કર્યું, એમને પણ મેં શીખવાડ્યું અને સારી એવું મારી ટીમ બિલ્ડિંગ કરવા માટે મેં એમને ઇન્વિટેશન શીખવાડ્યું. ઇન્વિટેશન એવી રીતે આપતા ગયા અને એવી રીતે મેં ટીમ બિલ્ડિંગ કરતા ગઈ અને આમંત્રણ આપતા ગયા. અમે એમને પણ મેડમને મેં શીખવાડ્યું કે મેડમ ચલો તમારે પણ આવી રીતે કરે. એમને પણ મેં અજાણ્યાની અંદર થોડી વાતચીત કરતા શીખવાડી. એવી રીતે અમે લોકો એની અંદર પણ મેં થોડીક આમંત્રણ આપતી ગઈ, પાછી મેં આમંત્રણ કરતી ગઈ અને તમે જોઈ શકો છો લાસ્ટ 6 મહિનાનું મારું રિઝલ્ટ આ છે. જે મેં બીજી ટીમ ઊભી કરી જેની અંદર આ મેડમને લાયા હતા અને આ મેડમને મેં આજે ટીસી મેં લગભગ 2 જ મહિનાની અંદર મેં ટીસી બનાવીને ઊભા કરી દીધા. આજે તમે જોઈ શકો છો દોસ્ત. તો આ તમારે પણ કરવું પડશે. ઇન્વિટેશન જરૂરી છે. તમે આપો તો ખરા, એ આવે ના આવે પછીની વાત. પણ પોતાનો એક પેલું કહેવાય ને, તમારી અંદર એ ભૂખ હોવી જોઈએ કે મારે આટલા લોકોને બેસાડવાના છે અને મારે આટલા લોકોમાંથી આટલા તો આવવા જ જોઈએ. પણ જરૂરી નથી કે બધા આવી બી જવાના. ઘણા બધા તો એવું કે હો મેડમ અમે તો 10 ને બેહાડ્યા, હાડું એક જ આવ્યું. અરે ભાઈ શુક્ર માન કે એટલા બેસાડ્યા તો એક આયા. તો ઇન્વિટેશન આપવાથી, લોકોને પ્રોગ્રામમાં બેસાડવાથી તો તમને આ ફાયદો થયો જે મને તમે જોઈ રહ્યા છો. લાસ્ટ એવું સારી એવું એની અંદર મેં કામ કર્યું અને સારી એવું બીજી ટીમ ડેવલપ કરી. કેમ? ઘણા બધા તો એનું 2 મળી જાય ને, હા મારા તો 2 આવી ગયા, કામ કરે છે. પછી 4-5 દિવસ એને કામ કર્યું, એને પછી થોડો ઘણો ધંધો આપ્યો એટલે ખુશ થઈ ગયા. અરે દોસ્ત એ નહીં કરવાનું. કારણ કે આપણી અંદર જરૂરી નથી કે આપણાને આ ટકી જ રહેશે. એને ટકાવવા માટે એની પાછળ તમારે કામ કરવું પડશે. ઇન્વિટેશન લઈને આપણે એને તૈયાર તો કરી દીધા, એને આપણે એટીપીમાં તો બેસાડી દીધા, એ કામ તો કરતું થઈ ગયું. એટલે હા મારે તો પછી તો અમુક લોકો તો ઓર્ડર ફાડે છે કે હા ચાલો ને હું એને જ કહું છું મેડમ વાંધો નહીં હું ફોન કરી દઉં. ફોનમાં ના આપશો દોસ્ત. કાયમ કહે છે ને, આપણા સરને બી કહે છે, મને બી કહે છે, હું તમને કહું છું. ફોન ઉપર તમે ઇન્વિટેશન આપશો એનું કોઈ રિઝલ્ટ નહીં મળતું. ઘણા બધા એટલા હોશિયાર ફોન ઉપર ઇન્વિટેશન આપે. અરે ફોન ઉપર ઇન્વિટેશન તમે એવા લોકો
લોકોને આપો કે જે તમારા ટ્રસ્ટેબલ છે, જે લોકો તમારું માની શકતા અને એક સમય આવી શકતા હોય એવા લોકોને તમે આપો તો બરાબર છે. પણ બધાને તમે એવા લોકોને બી ઓળખો છો કે જેને તમે ઘરે આમંત્રણ આપો ને એમાં ફરક પડે દોસ્ત. તો આમંત્રણ કઈ રીતે તમે આપશો? મને શું તમને દેખો નહીં જોતા કે હું ઘરે જઈને આમંત્રણ આપવા જાઉં? ભલે 100 રૂપિયાનું પેટ્રોલ બાળો તો ખરા. તમે એમને ઘરે જ, આપણે આજે કદાચ લગ્નની કંકોત્રી આપીએ તો કેવા ઘરમાં જઈએ, સજાવટ પોતાની અંદર કરીને કમ્પ્લીટ તૈયાર થઈને પછી આમંત્રણ કરવા છે કે ભાઈ લગ્નમાં આવજો. એ લગ્ન માટે ક્યાં તૈયાર થઈને? એ બી તમારો માણસ જ હતા. એ તમારા ભરોસા પર ત્યારે જ આવે છે કે જ્યારે તમે એમના ઘરે ગયા હતા. એ ઘરને પાસે તમારે જવું પડશે, તમારે હાઈ હેલો કરવું પડશે. પેલા કહેશે આવો આવો, તમારે હસતા હસતા તમને બોલાવે છે. તમારે પણ સ્માઇલ કરતા ત્યાં જવું પડશે, ત્યાં તમારે બેસવું પડશે. અમુક લોકો તો એકદમ સ્ટ્રેટ થઈ જાય, ભાઈ કાલે પ્રોગ્રામ છે એટલે આ મારું કાર્ડ છે આવી જજે. એવી રીતે નહીં દોસ્ત. જાઓ તમે ત્યાં સ્માઇલ કરો, એની સાથે થોડી વાતચીત પેલે કરો. ડાયરેક્ટ ઇન્વિટેશન બી નહીં આપવાનું. થોડું એની જોડે થોડું ફિલિંગથી વાત કરવી પડશે. તમારા લોકો જે થોડી ઘણી તમારા વચ્ચેનો જે સંબંધ છે એ થોડી જોડે વાતચીત કરો. એ વાતચીત કરો અને વાતચીત સાથે પછી થોડી ધીમે રહીને વાત કરો. યાર ચાલ ને કાલે તું શું કરે છે? પેલો કહેશે કઈ નહીં, બસ આ મારે થોડું કામ છે, આમ છે. તો ચાલો આપણે એમને સમજે, કદાચ આ પ્લસ માઇનસ હશે. કદાચ બીજાને તમે મળશો તો કદાચ એને તમે કહેશો કે કાલે તું શું કરો? કદાચ પેલો કહેશે કે ચાલો ભાઈ રવિવાર તો રજા જ હોય છે ને. પણ તે છતાં ઘણા બધા લોકોને એવું હોય છે કે રજાના ટાઈમે પણ કામ હોય છે. તો એ કામના સમયે એમને તમે કહી શકો શું તારી જોડે કાલે આટલો ટાઈમ મળશે? ભાઈ મારે તમારે કાલે ઇન્વિટેશન હું તમને આપવા આવી છું. ખાલી 3 થી 3.5 કલાકનો આપણો પ્રોગ્રામ છે, એની અંદર તમારે હું તમને આમંત્રણ આપવા આવી છું. એ લોકો ના નહીં કહેતે, એ લોકો કહેશે હા વાંધો નહીં ચાલ હું આવીશ. પણ તમારે એને એવું કહેવાનું છે, આવીશ એમ નહીં. જો હા મેં આ તારું નામનું મેં લિસ્ટ, મેં તારું નામ આપી દીધું છે, કારણ કે આની અંદર મેં તારા પૈસા ભરું છું. હા તારે પાકવું હોય ને તો તું કહે છે ને, તો મારે ભોગવવાનો થશે. તો પેલાને શ્યોર કરવો પડશે. જેને તમે લાવો છો એવા વ્યક્તિને લાવો કે જેની પાછળ એને પૈસો તમે બગાડ્યો છે એ તમારો હાટું વળી શકે. તો એવા લોકોને તમે બેસાડશો. ઘણા બધા એવા લોકો આવશે કે ભાઈ આવી બી જશે, કદાચ તમને એનો ફાયદો ના મળે તો નિરાશ નહીં થવાનું. પણ ઇન્વિટેશન આપો તો પ્રોપરલી આપો તમે. તો આવી રીતે તમે આમંત્રણ આપો. એને ત્યાં જઈને તમે ઘરે જઈને આમંત્રણ આપો. ફોન ઉપર એવું લાગે કંઈક આપણને એવું કામ અડચણ હોય તમે ફોન પર આપો તો ઓકે છે, પણ હંમેશા તમે ઇન્વિટેશન આમંત્રણ ઘરે જઈને આપો. ઓકે. બીજું છે એની આગળ તમે આમંત્રણ આપશો તો તમને ખબર જ છે કે જ્યારે બી તમે એ કરશો તો એક સારી એવી ટીમ બની જશે. અને ટીમ બનવાના સાથે ટીમની સાથે ઘણા બધા પ્રોબ્લેમ બી આવશે. મેં તમને કીધું ને, અમારે જ્યારે ટીમ બન્યું, આજે મેં સારી એવી ટીમ બનાવી અને આ ટીમની સાથે મારે જયારે કનેક્ટમાં રહ્યો તો બધા મને સારા લોકો ના મળે. ઘણા બધાના નાટક બી છે, ઘણા બધાના નાટકો સહન કરવા પડશે. ટીમ છે તો ટીમના આધારે ચાલવું પડશે. ટીમ છે તો તમે છો દોસ્ત, તો ટીમની સાથે તમારે એમના જેવું થવું પડશે. અગર તમે ડિસ્ટ્રીબ્યુટરને તમે તૈયાર કરી નહીં શકતા તો શું પ્રોબ્લેમ છે? શરૂઆતમાં કેમ એમણે ભરોસો કર્યો તમારી પર? તમે એ જોઈ શકો છો કે એવું તો શું હતું તો તમને શરૂઆતમાં એમણે તમારી પર ભરોસો કર્યો અને આ ભરોસાના કારણે તમને એમણે ધંધો આપ્યો. તો કંઈક તો આપણે એને યાદ કરી શકીએ. કેમ ટીમ સાથે રિલેશન કઈ રીતે રખાય? તમે જોઈ શકો છો કે ટીમની અંદર જ્યારે ભરોસો જીતવું જરૂરી છે. અને આ ભરોસો જ્યારે તમે ટીમ સાથે કરી લેશો તો એ તમારી સાથે આંખ બંધ કરીને કામ કરશે. ઓકે. તો ટીમની સાથે તમે એવા રિલેશન બોન્ડિંગ બનાવો, એવા તમારા બોન્ડિંગ હોવા જોઈએ કે તમારી જોડે બધું શેર કરી શકે. એ તમને એવું કહેવું જોઈએ કે ચલો ને મેડમ, આની પાસે તો હારું આટલું કામ થવું જ જોઈએ. એને ભરોસો આપો જે એની સાથે તમે કર્યું. તો આ ટીમ સાથે જ્યારે બી નાટકો આવે તો તમારે પહેલે પોતે યાદ રાખો કંઈક ને કંઈક, જો એની સાથે મારો અનબનાવ થઈ ગયો છે, હા મારી કઈક ભૂલ તો છે, આ ભૂલને મારે સ્વીકારવી પડશે. મારે એના જોડે મેં આર્ગ્યુમેન્ટ કર્યું તો એવું સમજો કે મેં પતી ગયું. આને થયું છે દોસ્ત, મારી જોડે પણ થયું છે અને તમારી જોડે પણ થશે. તાની તૈયારી તમારે રાખવી પડશે. કેમ? કારણ કે જેમ જેમ ટીમ બનશે ને એમ તમારી જોડે ઘણા બધા નાટકો આવશે અને નાટકોની જોડે જોડે તમારી અંદર ઘણા બધા સહન કરવાના શબ્દ તમારે સાંભળવા પડશે. મેં ઘણા બધા જોયા છે અને મેં ઘણું બધું ઝેર પીધું છે. કેમ? કારણ કે મને છે ને, મેં તમને નહીં કીધું
કાલે મેં પીપીટીમાં તમને કીધું હશે કે ભાઈ મને ગુસ્સો સહન નહીં થતો, તો મારે એ ગુસ્સાને સુધારવું પડ્યું. મારે જેની સામે મારે જે કહેવાનું હોય મારાથી બોલાઈ જતું હતું, કારણ કે મને સાચું કરવા માટેનું તૈયારી હોવી જોઈએ. મને નાટકો સહન નતા થતા, પણ મારે નાટકો સહન કરવા પડ્યા. ઓકે, તો ટીમ છે તો ટીમની અંદર ઘણું બધું તમને શીખવા માટે નાટકો સહન કરવા જ પડશે. ને ટીમ છે તો ટીમની અંદર કઈ રીતે તમે એની સાથે કનેક્ટમાં રહી શકો, એને શું કરવું છે, એની શું ઈચ્છા છે, એની જોડે તમે કયા બોન્ડિંગ કરી શકો છો, એ કઈ રીતે કામ કરી શકે છે, એની જોડે આપણે એ શોધવું પડશે. એની પાસે શું છે તો આપણે એની જોડે જઈને કામ કરી શકીએ. એ આપણી જોડે શું ઈચ્છે છે કે એની જોડે આપણે કામ કરી શકીએ. તો બંનેના બોન્ડિંગ મેચિંગ થવા જોઈએ. અને તમે એની સાથે જયારે બોન્ડિંગ કરતા થઈ જશો ને, તો તમે એવું સમજો તમારો ધંધો ચાલુ થઈ જશે. પણ એની સાથે તમારે રિલેશનમાં રહેવું પડશે. તો આ આપણે જેટલું તમે એમના કનેક્ટમાં રહેશો, ભલે ટીમ 2 છે, 10 એવા લોકો મળશે કે જેમાં 6 નાટકો વાળા હશે અને 2 તમારી સાથે સપોર્ટમાં હશે. તો આ ટીમની અંદર એવા લોકોને તમે સાચવી શકો છો કે જે તે બિચારાને આગળ વધવું છે, જે આગળ વધી રહી છે, એની પાછળ તમે ટાઈમ આપો, એની પાછળ તમે એને તૈયાર કરો, એની પાછળ તમે જાઓ, એની જોડે ફિલ્ડ કરો. હા, આ ફિલ્ડની સાથે એને પણ તમે શીખવાડો. હા, મેં કઈ રીતે ટીમ કર્યું, કેમ તમે ત્યાં જોઈ શકો છો. એને મેં ફિલ્ડ વર્ક કરતા શીખવાડ્યું, ફિલ્ડમાંથી એને મેં હાર્ડવર્ક કરતા શીખવાડ્યું. એને બી મેં કીધું કે ભાઈ તું પ્રોગ્રામમાં બેસાડ, એને મેં પ્રોગ્રામમાં બેસાડતા શીખવાડ્યું. હા, આ પ્રોગ્રામમાં બેહાડવાની સાથે સાથે મેં એમને ઈટીપી ટ્રેનિંગોના ફાયદા બતાવ્યા, એ ફાયદાની અંદર હું બેહાડતા શીખવાડ્યા. આ પ્રોડક્ટની અંદર જયારે ઈટીપી ના પ્રોગ્રામની અંદર ફાયદો મળ્યો, એ લોકોને મેં શીખવાડ્યું કે ભાઈ આવી રીતે તૈયાર કરવા પડશે તમારે. એમને પ્રોડક્ટ પ્રમોશન કરતા શીખવાડ્યા. તમે જોઈ શકો છો આજે મેં બારિયાની અંદર પણ ઘણા બધા ટ્રેનિંગો આપ્યા. એ લોકોને તમારે કરાવવું પડશે. હા, આ ટ્રેનિંગ આરટીપી, ઈટીપી, એલડીપી, આ એસએલએસ મેં પ્રોગ્રામ ભર્યા હતા. એ લોકોને પણ એ જ કરાવવું પડશે. આજે મેં આટલા બધા ટ્રેનિંગો ભરીને મેં શીખી હતી. આજે તમારે લોકોનું પણ કરવું પડશે. અહીં તો ગોધરા સુધી આવું હોય ને તો એ લોકોના મોતિયા થઈ જાય. તો આ નહીં દોસ્ત, આ નેટવર્ક માર્કેટિંગ તમે જે કહો છો, તો માર્કેટિંગ ની અંદર ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીનો ઉપયોગ કરો. આ શબ્દ વાપરવાથી ઘણું બધું સારું લાગશે. પણ અગર તમે એવું ચાહો છો કે ભાઈ સારું એવું મારું પ્રોગ્રામ થવો જોઈએ, તો પ્રોગ્રામ વાપરો. તમે મીટિંગ પણ ના વાપરશો. આજે લોકો છે ને બહાર માર્કેટની અંદર લોકોને મીટિંગ કહેશો ને, એટલે મીટિંગ ના નામેથી તો અમારા અહીંયા એવા લોકો ભાગે ને. સચ્ચે મેં અનુભવ કર્યો. એટલે મેં શું લોકોને શીખવાડ્યું, પ્રોગ્રામ. આ પ્રોગ્રામ બોલતા શીખો કે ભાઈ મારો એક પ્રોગ્રામ છે દોસ્ત, ત્યાં 2-2.5 કલાકનો પ્રોગ્રામ છે, એની અંદર તારે આવવાનું છે. આ પ્રોગ્રામનો ઉપયોગ કરશો ને, તે પ્રોગ્રામ એટલે ઘણા બધા પ્રોગ્રામનો હોય. લોકોને એમ કહે કે ચાલ આ પ્રોગ્રામ છે તો ચાલ જવા દે. પણ જેવું તમે એમ કહેશો ને કે ભાઈ આવી રીતે મીટિંગ છે, મીટિંગના નામે લોકો બોરિંગ લાગેલું. લોકોને એમ શીખવાડવાના નામે આપણે નહીં સાગેતા, શીખવું બધાને બોરિંગ લાગે. પણ આ શીખવું પડશે. તો આ જેટલી ટ્રેનિંગની અંદર તમે લોકો લાવો છો, એમને એવું કેવો તમે ભાઈ પ્રોગ્રામ છે. મેં ઘણા બધાને જો પ્રોગ્રામ આપતી ગઈ, મેં લોકોને બેસાડતી ગઈ, લોકોને મેં શીખવાડતી ગઈ, તો આજે ટીમ બિલ્ડિંગ થઈ ગઈ. હા, તો આ બધું મેં કર્યું દોસ્ત. આ કરવાના કારણે મારી જોડે હવે વધારે સમય નથી, લગભગ 5-10 મિનિટ મેં તમારી સામે હવે વાત કરીશ. એનાથી આગળ છે ટીમ પ્રોબ્લેમ. મેં તમને કહી દીધા, ટીમની કેરિંગ કરવી પડશે દોસ્ત. છેલ્લું લાસ્ટ ટોપિક છે મારું કે સંભાળ. મેં તમને કીધું ને, ટીમની સંભાળ કરવી પડશે. ટીમ બન્યા પછીના બધા પોતાની અંદર બદલાવ લાવવી પડશે. બોલીની અંદર તમારો જે શબ્દ છે એને સુધારવું પડશે. હા, તમારો વ્યવહાર, મારો બી બહુ ખરાબ વ્યવહાર હતો. હા, આ ટોપિક થોડોક લાંબો છે. 1-2 પોઈન્ટ હું તમને કહીશ, બીજું કદાચ હું કાલે તમને શેર કરીશ. હા, તો આ બોલીની અંદર પણ તમારો શબ્દ, તમારો વ્યવહાર છે એ તમારે સાચવવો પડશે. એની સાથે તમારું પેલું કહેવાય ને, જબાનમાં મીઠાશ રાખવો પડશે. મગજ માથા ઉપર તમારે પેલું બરફ રાખવો પડશે. હા, તમારા સ્વભાવને તમારે સુધારવો પડશે. આ બધી આદતો છે એને પણ તમારે સુધારવું પડશે. તમને લોકોને ખબર છે, મને પણ બોલવામાં તકલીફ થતી હતી કે નથી દોસ્ત? ઘણા બધા એવા છે મારા અહીંયા ડિસ્ટ્રીબ્યુટર છે, એને પણ ઘણા બધા આજે ગામડામાં સાવ ગામડાના લોકો. હું પણ તમારી જગ્યા હતી દોસ્ત. તો જેની સામે તમે જાઓ છો, એની સામે પોતાનું પેલું કહેવાય ને, બોલવાના શબ્દને સુધાર. કોની જોડે જયારે શરૂઆતમાં મળો તો એની જોડે કેવી રીતના હાય હેલો થાય, એને એવું લાગવું છે કે હા આજકાલ સુધારો થયો છે. આજે મેં મારાની અંદર ચેન્જ લાવી છું, મારા વ્યવહારની અંદર મેં ચેન્જ લાવી.
હા, આજે મારા સ્વભાવની અંદર મેં ચેન્જ લાવી, તો આ થોડું મારી અંદર થોડું મેં સુધારો કર્યો, તો આજે હું મારી અહીંયા સુધી પહોંચી છું. આજે પોતાની આદતોને બદલવી પડશે. નથી ગમતું એમ કે છે ને, આપણે ઘણા બધા લોકો એમ કે છે કે મને તો નથી ગમતું. મને બી નથી ગમતું દોસ્ત, પણ આ નથી ગમતું એ જ તો ગમડવાનું છે. અહીંયા બધું ગમતું જ હોત ને કરવાનું હોત તો બહારની દુનિયામાં તો કરતા જ હતા. અહીંયા આ ધંધો એવો છે કે જેની અંદર જે વસ્તુ નથી ગમતું એ તમારે ફેરબદલ કરવું પડશે. હા, પોતાની અંદર એ જ તમારે જે વસ્તુ નથી ગમતું એને તમારે બહાર કાઢવું પડશે. મને પણ નતું જવાનું ગમતું, મને પણ બહાર જવાનું જયારે થતું તો મને બી તકલીફ લાગતી, મને બી આ નતું ગમતું. મેં અહીંયા સુધારો કર્યો. મને લાગ્યું છે કે મને બસમાં હવે નથી ગમતું, તો મેં એક્ટિવા લાવી ને દોસ્ત, એક્ટિવા પર ધંધો ચાલુ કર્યો. ઘણા બધા અહીંયા તો એવા છે કે હાલ સરના જ રાહ જોતા હોય આપણે. હા, એવું આપણે સર મેડમ આવે તો જ કામ થાય, સર આવે તો જ કામ થાય. તો આ બધો સુધારો લાવવો પડશે. હા, ફિલ્ડમાં જવા માટે પોતે કોન્ફિડન્સ હોવું જોઈએ. મને કાયમ સર કે સર મેડમ કોન્ફિડન્સ રાખો, પોતાની અંદર એવી તમારે પોતાના અંદર એવા તમે પેલું કહેવાય ને, પોતાની અંદર એવી હિંમત બનાવો, એવી તાકાત બનાવો તમારી અંદર જે તમારામાં જ છે. અગર હું એક અજાણી એક અનાથ આશ્રમમાંથી આવીને મેં આ ઘણું બધું મેં કર્યું છે દોસ્ત. હા, મારી અંદર તમે જોઈ શકો છો, તમારા કરતા તો હું બહુ અલગ હતી. મને બી બોલતા નતું આવડતું, મને તો આજે બી ગુજરાતીના અમુક શબ્દ નથી ખબર પડતી. બોલો, તો હું પેલા સામે વાળા બોલે છે તો હું એમ નહીં કેતી કે મને ખબર નહીં પડે. હા, એને હા હા કરતું રહેવાનું, એને ના ખબર પડવી છે કે આને નહીં ખબર પડી. તમે દેખજો, હું ઘણા બધા જગ્યાએ છે ને હા હા કરતી હોય, પણ એ મને જ ખબર હોય કે મને કઈ શબ્દ ખબર પડી એ નથી ખબર, પેલાને થોડી ખબર છે. તો આ તમારે પોતાની અંદર એ શબ્દને સુધારો કરવો પડશે. વ્યવહાર તમારે એની સાથે કનેક્ટમાં સારામાં સારું તમારે કરવું પડશે. ઓકે, પહેરવેશની અંદર આજે છેલ્લું મારું આ છે પહેરવેશ. આજે હું એક સાડી પહેરીને ફરતી હતી, ડ્રેસો પહેરીને ફરતી હતી, સારા વચ્ચે લોકોનું રહેવાની સાથે મેં પોતાની પર્સનાલિટી પણ અહીંયા બદલી. તો દોસ્ત, અહીંયા સુધી છે. આ મારો અહીંયા સમય પૂરો થવામાં આવ્યો છે. હા, તો અહીંયા હું મારું બધું મેં તમને કહી દીધું. ટીમની સંભાળની આજે ફિલ્ડ વર્કની સાથે હાર્ડવર્કની સાથે મેં કઈ રીતે ટીમ બનાવી, કઈ રીતે મેં પ્રોગ્રામમાં લોકોને મેં બેસાડ્યા. હા, આ બધું મેં ખૂબ સરસ તમને સમજાયું. આજે ફિલ્ડ વર્ક કરશો, આ ફિલ્ડ વર્કની સાથે તમારે ચાલવું પડશે. ફિલ્ડ વર્કની સાથે મેં હાર્ડવર્ક તમને કરાવડાયું. હાર્ડવર્ક કઈ રીતે મેં કર્યું મેં તમને મેં ટોપિક બતાવ્યા. હા, એની સાથે પ્રોગ્રામમાં તમે કઈ રીતે લઈ શકો છો, મેં પ્રોગ્રામના ટોપિક તમને કીધા. પ્રોગ્રામનો ઉપયોગ કરીને તમે ટ્રેનિંગોનો ઉપયોગ કઈ રીતે થઈ શકો એના તમે પોઈન્ટને તમે લખ્યા હશો એવું હું આશા કરી શકું છું. ઘણા બધાને જે પ્રોબ્લેમ તમને લોકોને થતા હતા, જે પોઈન્ટ તમને લોકોને નતા ખબર પડતા એ પોઈન્ટ એક મેં તમને કીધા છે. જે મેં રિયાલિટી મેં તમારી સાથે કર્યું છે એ મેં તમને બતાવ્યા છે. હા, બીજું છે મેં તમને લોકોને પ્રોડક્ટ પ્રમોશન કઈ રીતે થાય પ્રોડક્ટનું મેં તમને બતાવ્યું છે. સાથે મેં ટીમોની અંદર કઈ રીતે આગળ વધાવાય, હા, એની અંદર કઈ રીતે તમે એમને સાચવી શકો છો, કઈ રીતે ટીમને તમે આગળ લઈને એમની સાથે કેવી રીતે ટચમાં થઈ શકો છો, એ બધું તમે લોકો જાતે આ બધું મેં તમને બતાવ્યું છે. હા, છેલ્લે લાસ્ટ હતી પોતાની સાથે અંદર બદલાવ લાવવો પડશે. પોતાની અંદર, પોતાના સ્વભાવમાં, પોતાના કપડામાં ખાસ જરૂરી છે. જ્યાં સુધી તમે તમારી જાતને નહીં બદલો ત્યાં સુધી કોઈ તમારી સામે પણ નહીં બદલાશે. એટલે પોતાની અંદર ચેન્જ લાવવું પડશે. તો અહીંયા મારું આજે અહીંયા વિષય પૂરો થાય છે. અને આજે વાત કરું તો મને સારું એવું બધાને શીખવાડવા મળ્યું છે. અને આજે આ જે બી મેં ટ્રેનિંગ આપ્યું છે, હા, આજે કંઈક ને કંઈક મેં શીખી છું. અને આ તકલીફ લાગે છે તમે બધાનો આવશે એવું મેં બધાને કીધું છે. બધા ઘણા કહેતા મેડમ તમે ટ્રેનિંગ લેવાના, આજે મેં ટ્રેનિંગ મારી રિયાલિટી તમને લોકોને શેર કરી. હા, અજાણ્યાની સાથે કઈ રીતે કામ થાય તો મેં અહીંયા મારું ટોપિક મેં આપ્યા તમને. અને આશા કરું છું કે કંઈક ને કંઈક તમે લોકો પણ શીખ્યા હશો અને શીખીને તમે માર્કેટમાં જશો અને એનો ઉપયોગ કરશો. હા, તો હું અહીંયા મારું મંતવ્ય કંઈક બી તમને લોકોને એવું લાગે છે તો તમે લોકો વાત શેર કરી શકો છો. ઓકે, અને કઈને બી કંઈક પ્રશ્ન હોય તો તમે વાત કરી શકો છો. તો હું અહીંયા મારું સર મંતવ્ય પૂરું કરું છું. ઓકે, તો દરેકને વિશ યુ ઓલ ધ બેસ્ટ અને થેન્ક યુ.